આજે આ બેન છે ક્યાંક પહોંચશે અને આપણો આ કાઢીએ અને આ બેન છે બનાવીને બનતું અને બેન મને ખબર છે આમ ફરી દે લાઈવ કરાવી દે મોબાઈલ લાઈવ કરાવી દે લાઈવ કરાવી દે ભાઈ हरे ओम प्रियानंद प्रियमति गुहामहे निधिनंतवा निधिपति गुहामहे वसो मम आहमजानि गर्भधमर्त्वमजा श्रीगर्भधम अंगे अंगिके कालिके नमानयति कश्चन स सत्यस्वका सुभद्रेका कामे श्री गौ मातनी श्री कामयाय मातनी हर ज्योतिर्लिंग भगवान की यज्ञ नारायण भातम धर्मणि नमः पार्वती मते हर हर આજે પરમ કૃપાળુ પરમાત્મા અને ભગવતીની કૃપાથી શિવ સંકલ્પ મસ્તુ શ્રાવણ મહિનો મંગળ પ્રારંભ છે ત્રીજની તિથિ છે માં ધરતીનો રવિવાર છે સૂર્યનો વાર છે અને એમાં આજે આપણે સંકલ્પ લેવાનો છે જે ઉપસ્થિત થયા છે તો તેમને વિનંતી છે પોતાની અંજલિ છે જેનો અંદર મુહૂર્ત સાથે 1998 પરેશભાઈ 1998 માં 28 વર્ષ જેવા સમય વીતી ગયો પણ હજી કામ આગળ વધ્યું નથી. તો હવે આપણા પ્રકાશવાન નેતા ઈશ્વરદાન બીજા બધા મોટા ઘણા છે આમ આદમી પાર્ટીના, તો આ કાર્ય માંગણી જલ્દી થાય ખરી એનું કામ કરે આમ આદમી પાર્ટી અને એના માટે લડી આ બધા સૂત્ર સાર્થક થાય એના માટે ઘણા બધા આરોગ્યને લગતા હોય, રસ્તાઓને લગતા, ખેતીને તમામ કાર્ય માટે અને તમામ કામ માટે, લોકોના કલ્યાણ માટે આમ આદમી પાર્ટીનો ખૂબ સહયોગ છે અને એવું જ આ ખેડૂત મિત્રો આજે એટલા માટે ભેગા થયા છે યોગ્ય વર્તન યોગ્ય બધું કામ લઈએ અને એના પાયામાં યજ્ઞ એ આપણી સનાતન વૈદિક પરંપરા છે. તો જળ યજ્ઞ, જળ છે જીવન છે, પાણી છે, પ્રાણ છે. ओम श्रीमन महागणाधिपते नमः। इष्ट देवताभ्यो नमः, कुल देवताभ्यो नमः, ग्राम देवताभ्यो नमः, स्थान देवताभ्यो नमः, लक्ष्मी नारायणाभ्यां नमः, उमा महेश्वराभ्यां नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। ओम पृथ्वी माताय नमः। ओम सूर्य આપી દો. એમાં સ્પષ્ટ કરી માહિતી આપી દેજો. એના બધા ગૌતમને બનાવો આપી દેજો. हरि ओम माया कृष्णेन रजसा वर्तमानो निवेशयन् मृतं मर्त्यञ्च हिरण्येन सवितारथेन देव याति भुवनानि पश्यन् ओम सूर्याय स्वाहा। ओम इमं देवा सर्वजन्मो सर्वं महते क्षेत्राय महते ज्येष्ठाय महते ज्ञानराज्यायेन्द्रसेन्द्रियाय इमं मुखे पुत्रमस्य विषये करोमि राजा सोमस्माकं ब्राह्मणानां राजा। ओम चन्द्रमसे स्वाहा।
त्रिमूर्धा दिवः गणपतिः पृथिव्या अयम् अपागुणेतागुणिन्मते ॐ भौमाय ॐ प्रतिष्ठाने प्रतिजागृतुमिता गोते सकुंसुके सामयञ्च अस्मिन् भवते अच्युतस्मिन् विश्वे देवा वेदमानश्चीदत ॐ बुद्धाय ॐ बृहस्पते अद्यतर्यो हरिहाद्यो हरि ओम गणानन्द गणपति को हवामहे प्रियवति को हवामहे निधीनन्द निधुपति को हवामहे वसो नमः आहमया निधुपतिमात्मजा अम्बे अम्बिके बालिके नमामि तिरस्करा सा सत्युष्मकः सुभद्रिकां कान्तेयवासिनीं ॐ दुर्गाय ॐ जगदम्बाय ॐ विश्वदुर्गाय स्वाहा ॐ शिवनागतयो भवानिकरा निवेशनी जठानः सर्वसुखदाः ॐ पृथङ्ग्ये ॐ धुन्ये के तत्वाजामि ब्रह्मणावन्तमा नस्तदा शास्त्रे यजमानो हविर्भिः अहेडमानो वरुणे हवोजुर्सगो समान आयुः प्रमो ॐ वरुणस्योतं भनमधे वरुण ओम जगनेन यज्ञमय जान्तदेव तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः स्वतंत्र यत्र हाथ डाली रखो बता ओम महावरुणाय नमो नमः विश्वानि देव सविता बोलो वरुण भगवान की जय 5 बार की ओम महावं वरुणाय स्वाहा वं वरुणाय स्वाहा वं वरुणाय स्वाहा वं वरुणाय स्वाहा हरि ओम महातत्वाजामि ब्रह्मणा वन्दमानस्तदा शास्त्रे यजमानो हविर्भिः अहेयमानो वरुणे होपूज्यसमान आयो ब्रह्मोगी છેલ્લા 28 વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે. કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ 15 ગામના ખેડૂતો, હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે. સવાલ એ છે કે 1998માં કેશુબાપાએ ગઢકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો, ખાતમુહૂર્ત કર્યું હતું, અને ત્યારબાદ જ્યારે વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકાર બદલાણી હતી, અને કેશુબાપા ગયા પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું. ને આજે 28 વર્ષથી આ વંગડી ડેમનું કામ તમે જોયું છે, કાઢિયાનું કામ બાકી છે ખાલી. આજે હજારો ખેડૂતો 3 ઉપજ લઈ શકે એવી સ્થિતિમાં છે. આ વંગડી ડેમની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચોને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા. વંગડીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે તે વખતે પણ સમાધાનોના પ્રયાસ કર્યા હતા, પણ સરકાર ટસની મસ જ નથી થતી. સરકારને એક બ્રિજ બનાવવું હોય તો 200-250 કરોડ રૂપિયા મળી જાય છે. એક ભ્રષ્ટાચાર કરવું હોય તો 2000 કરોડનું કરી નાખે છે. એક કોઈ સર્કલ બનાવવું હોય તો 1500-2000 કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે છે.
પણ મારા ખેડૂતો જે 50-54 જેટલા ખેડૂતો છે એ ખેડૂતોને પૂરતું વળતર નથી આપવું, અને વળતર નથી આપવું, ખેડૂતોની જમીનો ડૂબમાં જાય છે. અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે, તર ઉપર આવી જાય. 8 ગામોના લોકોને સિંચાઈ મળી રહે એવી સ્થિતિમાં છે, અને બીજું કે બાકી 15 ગામોના તળ ઊંચા આવે તો 3 ઉપજ લઈ શકે. તો હજારો ખેડૂતો છે એ 3 ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે. પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને? એટલે આજે અમારી માંગ છે, આજે અમારા તમામ અહીંયા સરપંચો, ઉપસરપંચો, સ્થાનિકો, આગેવાનો, પૂર્વ સરપંચો, વંગડી સાથે લડતા ખેડૂતો, સાથે સાથે અમારા સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડા, પરેશભાઈ ગોસ્વામી, પ્રવીણ રામ સહિત બધા આગેવાનો, અમારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ, અહીંયા બીજા પણ આગેવાનો છે, તાલુકા પંચાયત સદસ્યો જે વંગડી માટે લડે છે, એ બધાએ આજે હવન કર્યો છે, જળદેવતાને પ્રાર્થના કરી છે, નાળિયેર મૂક્યો છે, અને 3 માંગો હું અત્યારે અહીંથી કરી રહ્યો છું. પહેલી માંગ કે જે ખેડૂતોને જે વળતર માંગ છે, આજે હું એમ કહું છું 15-20 લાખ રૂપિયા વીઘો અહીંયા ચાલે છે જમીન, અને એ વીઘામાં 15,000 રૂપિયા 40,000 રૂપિયા આપણે કેમ મેળવે ભાઈ? તો એને પૂરતો વળતર આપવામાં આવે, અને આ વંગડીનો ડેમનું કામ 1 વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે. બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે, ગામે ગામ અમે પાછી મિટિંગો કરવાના છીએ, અને આ તો હજી શરૂઆત છે. જો મુખ્યમંત્રી શ્રી એમ માનતા હોય, મુખ્યમંત્રીને એવો પાવર હોય કે ના આ કોઈ ડેમોનું કામ નથી કરવું, કોઈ ખેડૂતોનું કામ નથી કરતું, મુખ્યમંત્રી ભૂલે છે. મુખ્યમંત્રી અમારા કારણે છે. હું અહીંયા તમામ મંત્રીશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે, છતાંય કોઈ આનો ઉકેલ નથી આવતું. એટલે આજે શ્રી ગણેશ કર્યા છે, શ્રીફળ વધાર્યો છે, જલદેવતાને પ્રાર્થના કરી છે, હોમ હવન કર્યા છે. કદાચ કોઈ નડતું હોય મેં કીધું, અને એની સાથે સાથે આજે સરકારશ્રીને માંગ કરીએ છીએ કે તુરંત આ કામ વંગડી ડેમનું ચાલુ કરવામાં આવે, અને આવતા ઉનાળા સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવે એવી મારી માંગ છે. આ શરૂઆત છે. જો 1 મહિનાની અંદર સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રી આ અંગે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધારે જલ્દ કાર્યક્રમો કરવા પડે તો ઈશુદાન ગઢવી અને આખી ખેડૂતોની ટીમ એ કરવા તૈયાર છે. હું આજે ગામડે બીજા જિલ્લાઓમાં જાઉં છું ત્યારે મને અહીંથી ઘણા ફોન આવ્યા, ઈશુદાનભાઈ તમે મોડાસા જાઓ છો ત્યાં ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે, પશુપાલકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે, તમે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં થઈ જાય, તમારા વંગડી ડેમનો કેમ પ્રશ્ન સોલ્વ ન થતો? મારા માટે પણ શરમજનક વાત છે. એટલે આજે 8 ગામના 15 ગામના ખેડૂતો આગેવાનો સાથે આજે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમ જો સરકાર નહીં કરે તો સરકારનો એક પણ કાર્યક્રમ આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં ઈશુદાન ગઢવી થવા નહીં દે. આ ધ્યાન રાખે સરકાર. એટલે મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે તમારે જેટલા હજાર, અને તમારી પાસે પૈસાનો તો અમે ભીખ માંગીને આપી દઈએ, અમે ભીખ માંગીશું ખેડૂતો, હું જઈશ ગામડે ખેડૂતો પાસેથી. સરકાર પાસે રૂપિયા નથી, વંગડી ડેમ બનાવવાના શું કાઢીઓ બનાવવાના રૂપિયા નથી તમારી પાસે. તમારી પાસે 2,000 કરોડ રૂપિયા મનરેગામાં કરી નાખવાના રૂપિયા છે, તમારી પાસે રોડમાં ભ્રષ્ટાચાર કરવાના રૂપિયા છે. એક સર્કલ નહોતું બન્યું ભાઈ. તમે હેલિકોપ્ટરમાં 2 દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો મારો વંગડીનું ડેમ કામ થઈ જાય એમ છે. આટલી સરળ કામમાં 28 વર્ષથી રાહ જુએ છે ખેડૂતો. એટલે આ તમામ કાર્યક્રમો અમે 1 by 1 આપવાના છીએ. એટલે મુખ્યમંત્રીશ્રીને, અહીંના મંત્રીશ્રીને બધાને મારી વિનંતી છે. સિંચાઈ મંત્રીને પણ હું વિનંતી કરું છું કે સિંચાઈ મંત્રીશ્રી તમે પણ તમારા જે પ્રાવધાન, સ્પેશિયલ પ્રાવધાન થઈ શકે એમ છે, ન આવડતું તો મને પૂછો ભાઈ. સરકારી કામ કેમ થાય મને ખબર છે. હું પત્રકાર તરીકે 17 વર્ષ રહ્યો છું. એક ચપટી વગાડતા આ કામ થઈ જાય એમ છે. ન થતું હોય તમે અમને પૂછો, નહીં તો સ્પેશિયલ પ્રાવધાનમાં થઈ શકે એમ છે. 50-100 કરોડ રૂપિયા જે ખેડૂતોના વળતરના છે ચૂકવી દો, અને એ જ ખેડૂતો અહીંયા પણ તમારી સાથે હાર લઈને ઊભા હશે. અને બધા 15 ગામના ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરી, નહીં તો ગાંધીનગર સુધી જવું પડે તો ઈશુદાન ગઢવી અને આખા ખેડૂતો જશે.